સંસ્કારી નગરી વડોદરામાં સરદાર ધામનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સંસ્કાર ધામનું લોકાર્પણ કરી રહ્યા છે ત્યારે દાતાશ્રીઓ છે, જે જમીનના દાતાઓ છે, તેઓ આપણી સાથે છે ને તેઓ પાસેથી જાણીશું કે જે પ્રકારે તેજસ્વી વિદ્યાર્થીઓ છે તેઓને જે છે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તેઓ આગળ વધી શકે ને તે માટે આ સરદાર ધામનું નિર્માણ થયું છે। શું કહેશો હિતેશભાઈ? બધા ખૂબ જ એક્સાઇટેડ છે સરદારધામ સંકુલના નિર્માણમાં અને ખુદ લોકલાડીલા આપણા પીએમ શ્રી નરેન્દ્ર મોદીજી પોતે આવી રહ્યા છે, એના માટે અમે લોકો બધા ખૂબ એક્સાઇટેડ છીએ અને બધાને એક આમાંથી શીખ લેવા જેવી છે કે ભાઈ બધા દિલથી દાન ને બધું કરે અને આવા સંકુલો ઊભા કરે અને છોકરાઓને ભણાવે, જે અમુક ઘરમાંથી આવતા હોય, નાના ઘરમાંથી કે જે બિચારા ભણી ના શકતા હોય, એના માટે બહુ જ સારી 5 સ્ટાર વ્યવસ્થાવાળો સમાજ બનાવેલો છે। એમના મુખ્ય ભૂમિના દાતાશ્રી પ્રશાંતભાઈ વાછાણી મારા બ્રધર છે, એમના મધર છે આ, અને ખૂબ બધા દિલથી દાન કરેલું છે અને બધા ખૂબ એક્સાઇટેડ છે એમ મોદી સાહેબના સ્વાગત માટે। તમે શું કહેશો, જે પ્રકારે તેજસ્વી વિદ્યાર્થીઓને એક આ પ્લેટફોર્મ મળી રહેવાનું છે કે તેઓ સિવિલ સર્વિસની જે પરીક્ષા જે છે તે માટે તેઓ અહીંયા તૈયાર થઈ શકે? આપણા દેશને એજ્યુકેશનની અને સારા ઓફિસર્સની બહુ જ જરૂર છે, તો આપણો દેશ પ્રગતિ માટે એજ્યુકેશન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી। એટલે અમારા બધા પાટીદાર સમાજના અને સરદાર વલ્લભભાઈના સપનાને સાકાર કરવા અમે લોકો બધા પટેલ સમાજના ભેગા થઈ નરેન્દ્રભાઈ મોદીનું આજે સ્વાગત, એમનો બી સાથ સહકાર અને સ્વાગત કરવા માટે ખૂબ એક્સાઇટેડ છીએ। અને ખાસ વાત દીકરીઓ માટે આગળ આવવાની ખૂબ જરૂર છે, ઇન્ડિપેન્ડન્ટ થવાની, એ ડિપેન્ડન્ટ બહુ હોય છે છોકરીઓ, તો એના માટે ખાસ એક સેફટી સાથે, એટલે બધા પેરેન્ટ્સ ચિંતા વગર અહીંયા મૂકી શકશે, ભણાવી શકશે અને દીકરીઓ પોતાને પગભર થશે, તો એનાથી આખો સમાજ કહેવાય છે ને, દીકરી એક ઘર નહીં પણ 2 કુળ તાળતી હોય છે। આપણા વડાપ્રધાનના હસ્તે આ બધું ચાલુ થાય છે। આપણે સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષના સાનિધ્યમાં આ બધું ચાલુ થશે અને 2000 દીકરા દીકરીઓને ભણવાની વ્યવસ્થા મળશે અને 150 કરોડના ખર્ચે આ બધું ચાલુ થાય છે ને અહીંયાથી બનીને બધા સારું એજ્યુકેશન લેશે અને આગળ બધા વધે એવી જ બધે અમારી અપેક્ષા છે અને બધા આગળ વધશે અને ગુજરાતમાં આટલું થઈ રહ્યું છે તો એ સારી વાત કહેવાય।